વિશાખાપટ્ટનમ અસીતાપુરમના બેરિંગ ભરાય ભાઈ. બે જગ્યાએથી ભરી આવ્યો, હાંઢિયા પુલેથી, વાવડીથી અને ડીએન ક્લોસ્ટિકમાંથી ભરી આવ્યો, ડીએન ક્લોસ્ટિકમાંથી ભરી આવ્યો. અને હવે અહીં ભરાય છે હાપર 3 નંબરમાં ભાઈ. જો અહીંયા ઓલો હાઈવે જાય છે, જો જાય એ હાઈવે છે, એ રાજકોટ ધારો જાય, ગોંડલથી આવે હાઈવે 3 નંબરની સામે ભરાય ગાડી. જો જાય વેરાવળવાળો મીઠું ભરવા જાય ખાલી હો ભાઈ. હા 16 ટાયર સૂત્રાવાળાને મીઠામાં ભાંગી નાખ્યું વેરાવળવાળાએ. આ હાઈવે છે જાય, જો જાય કન્ટેનર હાઈવે, ગોંડલથી રાજકોટવાળો હાઈવે 4 લાઇન, ત્યાં ભરાય છે આપણી ગાડી. અહીં ભરવા આવ્યા હાપર 3 નંબરમાં, અલા રીબડા વટીને 3 નંબરમાં હો ભાઈ. બેરિંગ ભરાય હો ભાઈ. હા અસીતાપુરમ હો ભાઈ. જુડવા પડી જાહે હાઈ કદાચ દાણામાં. વાત આવી થઈ ગઈ રાજસી હતા એ કંઈક રાકેશ કહેતો તો થઈ જાહે ઓલું, એમાં પ્લાસ્ટિક દાણા થઈ જાહે અસીતાપુરમના. આ રાજકોટ ટુ અસીતાપુરમ બેરિંગ બે જગ્યાએ ભરી આવ્યો અને ત્રીજી જગ્યાએ ભરાય છે ભાઈ. હા પછી અહીંથી ભરીને હવે ક્યાંય મોકલે, પછી કે ઓફિસે કહી દે, કદાચ હોમ લોજિકની ઓફિસે જવાનું રહે. આ કારખાના છે, આ 3 નંબર છે. રીબડા પહેલાં 1 નંબર 2 નંબર 3 નંબરમાં જવાનું ભાઈ. 3 નંબરમાં હો ભાઈ. બાકીને કદાચ બેરિંગ 15 ટન થાય છે, અહીંયા 4 કે અને 4 ટન પેટીઓ એટલે 8 ને 7 ટન વાંટી ભરી આવ્યો હાંઢિયા પુલેથી. 8 ને 7 15 થાય તો કદાચ જાહેરાબાદનું પરચુરણ 10 ટન હબકા આવશે ભાઈ. જાહેરાબાદ હોય તો 53 લખે, ડાયરેક્ટ હૈદરાબાદ હોય તો હૈદરાબાદ હોય તો 53 લખે.